વેલકમ ટુ ડેસ્ટિની ગાઈસ. માય નેમ ઇઝ ધવલ ચોથાણી ને આપણે લોકોએ એક ન્યૂ સિરીઝ સ્ટાર્ટ કરી છે 12th ગુજરાત બોર્ડ માટે આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 1 સૂચકાંક. એના બધાના MCQs વિભાગ એ જે તમને 20 માર્કનું પૂછાય છે એ બધા લોજિક સાથે અને જે નંબરવાળા છે એના હિન્ટ સાથે આપણે લોકોએ વિડીયો બનાવવાનું છે. તો આપણે લોકો સ્ટાર્ટ કરીએ. લેટ સ્ટાર્ટ ફોર ધ ચેપ્ટર નંબર 1 સૂચકાંક વિભાગે સ્વાધ્યાયના MCQs. પહેલું, ચલ રાશિની કિંમતમાં લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે કઈ રીત ઉપયોગી છે? તો લાંબા ગાળાના ફેરફારોની વાત આવે ત્યારે અચલ આધારની રીત એનો જવાબ આવે, એટલે જવાબ આવશે ઓપ્શન નંબર સી, અચલ આધારની રીત. બીજો, લાસ્પેરના સૂચકાંકની ગણતરીમાં કયો વપરાશ લેવામાં આવે છે? હવે લાસ્પેરનો સૂચકાંક હોય તો આપણે ગણતરીમાં આધાર વર્ષનો વપરાશ લઈએ, જે આધાર વર્ષ આપેલું હોય એનો આપણે વપરાશ લઈએ, એટલે જવાબ આવશે એ, આધાર વર્ષનો વપરાશ. ત્રીજો, જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકની રચનામાં કયા ભાવ ધ્યાનમાં લેવાય? એટલે જીવન નિર્વાહનો ખર્ચ જ્યારે આપણે ગોતતા હોઈએ કે કેટલા રૂપિયા આપણે ખર્ચો થયો તેના માટે તમને છૂટક ભાવ, એટલે ઓપ્શન નંબર ડી, જ્યારે તમે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક લેખો ત્યારે છૂટક ભાવ ધ્યાનમાં રાખવામાં આવે છે. એના પછીનું ચોથું, કૌટુંબિક બજેટની રીતમાં વસ્તુનું કયું ખર્ચ ભાર તરીકે લેવામાં આવે છે? તો જ્યારે કૌટુંબિક બજેટની રીત હોય ત્યારે આપણે આધાર વર્ષનું ખર્ચ છે એ ભાર તરીકે લઈએ, એટલે જવાબ આવશે ઓપ્શન નંબર સી. પાંચમું, સૂચકાંકની રચનામાં કઈ સરેરાશ શ્રેષ્ઠ સરેરાશ ગણવામાં આવે છે? તો શ્રેષ્ઠ સરેરાશ એટલે ગુણોત્તર મધ્યક, એનો જવાબ આવે, એટલે ઓપ્શન નંબર ડી. કયો સૂચકાંક લોકોના જીવન ધોરણનો ખ્યાલ આપે છે? આ તો નામ ઉપરથી જ ખબર પડે છે, પ્રશ્નમાં જ જવાબ છે જીવન ધોરણનો ખ્યાલ, એટલે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક, ઓપ્શન નંબર ડી. એક વસ્તુનો ભાવ, આ IMP છે, પૂછાય છે ઘણીવાર બોર્ડમાં, આ MCQની અંદર ચેન્જ પણ કરતા હોય છે. તો એક વસ્તુનો ભાવ આધાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે તો ભાવ સૂચકાંક કેટલો થાય? ઓપ્શન 4 આપેલા છે. હવે એક વસ્તુનો આધાર વર્ષની સરખામણીમાં, તો આધાર વર્ષ નથી આપેલો, તો ધારો કે આધાર વર્ષનો સૂચકાંક કેટલો છે? 100. એનામાં ચાલુ વર્ષમાં 4.5 ગણો વધે છે, આપણે કેટલો ધાર્યો છે? 100. 4.5 ગણો એટલે ગુણાકારની નિશાની, તમે કેટલો ધાર્યો તો 100, એનો કેટલા ગણો તો કે 4.5, એટલે કેટલો થાય? 450. વધે છે એટલે 100માં કરી નાખશું પ્લસ, એટલે જવાબ આવશે 550, એટલે ઓપ્શન નંબર સી તમારો જવાબ આવશે 550. એના પછીનો આઠમો, જો આધાર વર્ષ 2015ના સાપેક્ષમાં વર્ષ 2016ની નાણાંની ખરીદ શક્તિ 0.75 હોય તો વર્ષ 2016 માટે ભાવનો સૂચકાંક કેટલો થાય? તમને 4 ઓપ્શન આપેલા છે, 750, 175, 133.33 કે 275. તો હવે આવા પ્રકારના જ્યારે દાખલા આવે ત્યારે એક સૂત્ર આવે છે, જે સૂત્ર છે નાણાંની ખરીદ શક્તિ બરાબર 1/, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. જો આધાર વર્ષ 2015ની સરખામણીમાં 2016, તો 4 વિકલ્પ તમને આપેલા છે. હવે એની હિન્ટ છે, નાણાંની ખરીદ શક્તિ બરાબર 1/, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. હવે આધાર વર્ષ 2015ની સરખામણીમાં કીધેલું છે, તો 100 એકા 100, આપણે દાખલામાં નાણાંની ખરીદ શક્તિ આપી દીધી છે, ગુણાકાર સામેની સાઈડ જાય તો ભાગાકાર, 100 એકા 100 ને ભાગાકારમાં 0.75 એટલે 133.33, આ તમારો જવાબ. નવમો, જો વર્ષ 2010ના સાપેક્ષમાં વર્ષ 2016નો એક વર્ગના લોકોનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 200 થાય તો કયું વિધાન સાચું છે? 4 ઓપ્શન તમને આપેલા છે. અહીંયા જે સૂત્ર લગાડ્યો હતો પાછો સેમ સૂત્ર, નાણાંની ખરીદ શક્તિ બરાબર 1/, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100, તો 100 એકા 100, જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો આપેલો છે? 200, તો 100 ભાગ્યા 200 એટલે જવાબ આવશે 0.5, એટલે જવાબ આવશે ઓપ્શન નંબર સી, નાણાંની ખરીદ શક્તિ 0.5 રૂપિયા છે. 10મો, જો IP બરાબર IF હોય તો કયું વિધાન સાચું છે? તો IP ને IF સરખા હોય, કેમ કે 3 આવે છે, ફિશર, પાસે ને લાસ્પેર, તો જવાબ આવે સી, 3 સરખા હશે. IF બરાબર IP બરાબર IL, ઓપ્શન નંબર સી. 11મો, જો વર્ષ 2013 માટે એક વર્ગના કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ આવક 20,000 હોય ને વર્ગનો 2013ના વર્ષનો આધારે 2015નો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 130 હોય
તો 2015ના વર્ષ માટે કુટુંબોની ખર્ચપાત્ર સરેરાશ આવક કેટલી? આ પણ પૂછાય એવું. સરેરાશ આવક દાખલામાં કેટલી આપેલી છે? 20,000. એનો જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કેટલો છે? 130. એટલે ટોટલ સૂચકાંક 100 હોય, અહીંયા કેટલો આપેલો છે? 130. એટલે 30 વધુ આપેલો છે. તો દાખલામાં જે આવક આપેલી છે 20,000, 100 કરતાં કેટલો વધુ છે? તો કે 30. તો એના 30% કાઢવાના. 20 વધુ હોય તો 20% કાઢવાના. 40 વધુ હોય તો 40% કાઢવાના. અને 100થી જેટલો વધુ છે એ આ સરેરાશ આવકના એટલા ટકા કાઢવાના. એટલે 20,000ના 30% એટલે 6,000. 100 કરતાં વધુ હતો એટલે એની અંદર કરી નાખશું પ્લસ, એટલે જવાબ આવશે 26,000. ઓપ્શન નંબર એ. પાસેના સૂચકાંકનું સૂત્ર મેળવવા વસ્તુઓના ભાવ P1/P0 સાપેક્ષનો ખર્ચ કયો ભાર આપવામાં આવે છે? તો આનામાં ભાર આપવામાં આવે P0Q1. એટલે કિંમત છે એ જૂની ને વપરાશ કે જથ્થો છે એ નવો, એટલે જવાબ આવશે સી, P0Q1. ઓપ્શન નંબર સી. ફોલો ડેસ્ટિની એકેડમી YouTube channel and follow the Destiny Academy Instagram page. Thank you so much.